એસઓજી ગામોની સૂચના મુજબ અમારા એસઓજીના પીએસઆઈ શ્રી એમબી ચાવડા, પીઆઈ શ્રી ઉંડરકર સાહેબને એક માહિતી મળી કે આદિપુર ગાંધીધામ કચ્છ પૂર્વના એક સાયબર ફ્રોડના ગુનામાં આરોપી દિલીપ ઉર્ફે મોનુ સંતાણી જે સદાનગરની એક હોટલમાં હોવાની માહિતી મળતા ખાતરી કરતાં આ આરોપી મળી આવે તેની પૂછપરછ કરતાં પોતે 2024માં 472/24ના એક ગુનામાં પોતે વોન્ટેડ હતો અને આ બનાવ પછી પોતે દુબઈ ભાગી ગયેલો. એનો સગો ભાઈ નરેશ જે હાલમાં જેલમાં છે આ જ ગુનામાં કુલ 19 એકાઉન્ટ ખોલી અને પોતે 13 કરોડ 55 લાખ રૂપિયાનો ફ્રોડ કરેલ. ત્યારબાદ એ પોતે અવારનવાર વિઝા મેળવીને ઇન્ડિયા આવતો અને પરત મહિનો રહી જતો રહેતો. આવું એ છેલ્લા 1.5-2 વર્ષથી આ અવરજવર કરતો હતો. ગઈકાલે અમારા પીએસઆઈ શ્રી ચાવડાને માહિતી મળતા આ હોટલમાંથી તેને ચેક કરતા મળી આવે અને ત્યારે એરેસ્ટ કરી અને કચ્છ પૂર્વ આદિપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. જે આરોપીને ત્યાંના આઈઓ પોતે લઈ ગયેલું છે અને પૂછપરછ ચાલુ છે. સર આની એમો શું હતી? એક બેંક એકાઉન્ટ ખોલાવતો કઈ રીતે શું કરતો? બીજાના નામે પોતે બેંક એકાઉન્ટ ખોલી અને એમાં પોતે પોતાના પૂછપરછમાં પણ કબૂલ કરી કે પોતે દુબઈમાં ક્રિકેટ સટ્ટોનું કામ કરે છે અને અહીંયા એકાઉન્ટ બીજાના નામે ખોલાવી પૈસા ટ્રાન્સફર કરતો અને એ રીતે આ 13 કરોડનો એને ફ્રોડ કર્યો. સર ખાસ મુંબઈથી સિમ કાર્ડ પણ ખરીદતો અને દુબઈથી સ્પેશિયલ આ કામ માટે જ આવતો કે શું? આ એ પોતે બોમ્બેથી સિમ કાર્ડ ખરીદતો અને આ જ કામે અને રિકવરી માટે દુબઈથી પોતે અવારનવાર આવી અને રિકવરી કરી અને ચાલ્યો જતો હતો. આ સિવાય કચ્છના બીજા ગુનામાં પણ એ પોતે વોન્ટેડ છે. સાહેબ, આરોપી કેટલા સમયથી આ પ્રકારનું ચીટિંગ કરતો હતો, સ્કેમ કરતો, અને અન્ય કોણ કોણ સામેલ હતા એની સાથે? છેલ્લે એકચ્યુઅલી 2024માં આ જે કેસ થયો એમાં પછી એને કચ્છ પોલીસને પણ નોલેજમાં આવેલું કે આ આરોપી ખરેખર ક્રિકેટ સટ્ટો કરે છે અને નવા એકાઉન્ટ ખોલાવી બીજાના નામે અને પૈસાનું ટ્રાન્ઝેક્શન કરે છે. એ છેલ્લા 3-4 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો એવી માહિતી હાલમાં અમને એની પૂછપરછમાંથી ઉપલબ્ધ થઈ છે. સર આ એકાઉન્ટોમાં ક્રિકેટ સટ્ટાનું જ ફંડિંગ આવતું કે સાયબર ફ્રોડ થતા એના પણ રૂપિયા? એના જણાવ્યા મુજબ ક્રિકેટ સટ્ટાનું ફંડિંગ આવતું. હા, એકલો જ કરતો કે સાહેબ એની સાથે બીજું કોઈ? એનો ભાઈ સગો ભાઈ છે જે નાનો નરેશ એ પણ સામેલ હતો અને એ આ ગુનામાં પણ એરેસ્ટ હાલમાં જેલમાં છે ગાંધીધામ. શું તમને ખબર છે? ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.